Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zabalpur. ગુજરાતમાં જે સ્થિતિ છે તેમાં 4 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે, કારણ કે કેરળમાં પણ ચોમાસાએ વહેલી એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ દેશભરમાં ચોમાસું પ્રવેશ્યું. મહારાષ્ટ્ર બાદ હવે ચોમાસું ગુજરાતમાં પણ એન્ટ્રી કરી ચૂક્યું છે અને જેમ મેં અગાઉ જણાવ્યું તે મુજબ જ્યારે કેરળમાં એકાદ અઠવાડિયા વહેલું ચોમાસું આવ્યું ત્યારે એ ચોમાસું 4 દિવસ વહેલું ગુજરાતમાં પણ એન્ટ્રી કરી લીધી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણના જે વિસ્તારો છે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ત્યાં મોટા પ્રમાણમાં વરસાદ આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. 4 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે અને આ વખતનું અનુમાન એવું લગાવાયું છે કે 91% લઈને 109% આ વિન્ડો વચ્ચે વરસાદ રહેવાની શક્યતા છે. સામાન્ય અને સામાન્ય કરતાં સારું ચોમાસું રહેશે. એકંદરે સારી સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો દેશમાં અનુમાન છે કે 106% જેટલો વરસાદ વરસી શકે છે. 30મી મે કેરળ પહોંચ્યું હતું ચોમાસું, એ પણ અઠવાડિયું વહેલું હતું દર વર્ષની સરખામણીએ. ત્યારબાદ 9મી જૂને મુંબઈ પહોંચી ગયું અને 11 જૂને ગુજરાતમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. એટલે હવે ખૂબ રફતારથી ચોમાસું આગળ વધી રહ્યું છે અને એવું કહી શકાય કે ગુજરાતના લોકોએ ચોમાસામાં પ્રવેશ કરી લીધો છે. ગરમીથી તમામ લોકોને છુટકારો મળી ગયો છે, કારણ કે છેલ્લા 2-4 દિવસની વાત કરવામાં આવે તો 5 થી 7 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. જે આગાહી કરવામાં આવી છે તે આપણે બિગ વોલ પર બતાવીશું કે કયા દિવસે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. એટલે આપ પણ જો એ વિસ્તારમાં રહેતા હોવ તો એ વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે આપને બિગ વોલ પર બતાવીશું. તારીખ પ્રમાણે હવે વાત કરીએ પહેલી 12મી જૂનની. 12મી જૂનમાં જે જગ્યાએ શક્યતાઓ છે આપ જુઓ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર છે, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ એ દક્ષિણમાં. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં આ 5 જગ્યાએ વરસાદ જોવા મળશે. એ સિવાય આપ જુઓ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ. એટલે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ જોવા મળી શકે છે. એટલે વરસાદની જે આગાહી છે તે મુજબ 12મી તારીખે આટલા વિસ્તારોમાં વરસાદ આપને જોવા મળશે. એ સિવાય 13મી તારીખની વાત કરવામાં આવે, આપ 13માં જુઓ આપણે ઉત્તર ગુજરાત તરફ પણ સાબરકાંઠા છે વરસાદ જોવા મળી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ મધ્યમાં પણ આવી રહ્યા છે મુજબ. વડોદરા, છોટાઉદેપુરથી દક્ષિણ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં 13મી જૂને વરસાદ હશે. અને એ સિવાય મધ્યમાં પણ આપ જુઓ ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દક્ષિણમાં નવસારી અને વલસાડ. એટલે આપ જોશો તો 13મી તારીખ જે છે ત્યાં સાર્વત્રિક વરસાદ છે. એટલે મારી આજુબાજુ જેટલા વિસ્તારો લખ્યા છે લગભગ ગુજરાત કવર કરે છે, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ અને આ બાજુ મધ્યથી લઈને દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્ર સુધી. એટલે તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે. 13મી તારીખે સાર્વત્રિક વરસાદ હશે. એટલે આપ જોઈ શકો છો, કારણ કે દક્ષિણમાં વહેલું ચોમાસું પ્રવેશ્યું એટલે તેની સીધી અસર ગુજરાતમાં પણ પડી રહી છે અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવી ગયું છે. Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zabalpur.